हरिः ओम् श्री गुरुभ्यो नमः हरिः ओम् ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु देव्यास विशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोणतथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिने सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तक केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधना बोधितम् लोके सज्जन षट्पदैरहरः मुदा भूयात् भारत पंकजं कलिमल प्रध्वंसिन श्रेयसे मूकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति स्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। अध्याय 9 श्लोक 26। पत्रं पुष्पं फलं तोयं मे यो मे भक्त्या प्रयच्छति तदहं भक्त्युपहृतम् अश्नामि प्रयतात्मनः यत्करोषि यदश्नासि यज्जुहोषि ददासि यत् यत्तपस्यसि कौन्तेय
તત્કુરુષ્વ મદર્પણમ શુભાશુભ ફલૈરેવમ મોક્ષસે કર્મ બંધનૈઃ સંન્યાસ યોગ યુક્તાત્મા વિમુક્તો મામ ઉપૈષ્યસી. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. જે ભક્તિ પૂર્વક મને આપે છે. પ્રયચ્છતિ નો અર્થ શું થાય? અર્પણ કરે છે. એનો અર્થ શું થાય? શું આપો છો એ મહત્વનું નથી, કયા ભાવથી તમે આપો છો એ મહત્વનું છે. અને એટલા માટે ભગવાન કહે છે કે અર્જુન, જે વિચાર, જે ઉત્તમ અધિકારી છે, જેનામાં બ્રહ્મ જ્ઞાન માટેના અધિકારીત્વના બધા ગુણ છે, એને માટે તો જ્ઞાન સહજ છે, એને સુલભ છે જ્ઞાન. પણ જે મંદ અધિકારી છે, જે નિકૃષ્ટ અધિકારી છે, તો એને માટે પણ ભગવાન અહીંયા ઉપાય બતાવી રહ્યા છે કે એને માટે પણ હું સુલભ તો છું. કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ, જે પણ કઈ તું મને અર્પણ કરે, પણ ભક્તિપૂર્વક જો તે મને અર્પણ કર્યું છે તો હું અવશ્ય સ્વીકારું છું. કેમ? તદહમ ભક્તિ ઉપહૃતમ, આ ભક્તિ રૂપથી, ભક્તિ દ્વારા ઉપહૃતમ, જે મને આપવામાં આવ્યું છે એ અવશ્ય શું કરું છું? અશ્નામી. આ અશ્નામી શબ્દનો અર્થ હું ખાઉં છું. અશ્નામી નો અર્થ શું થાય? હું ખાઉં છું. કે ભગવાન તમે ખાઓ છો? ખાવ છો એટલે કે ગઈકાલ કીધું માણે છે, એન્જોયસ. આપણે ગુજરાતીમાં કહ્યું કે કોઈ પ્રેમથી આપણને આપે, પણ સામાન્ય વસ્તુ હોય તો એ વસ્તુ મેળવીને આપણા મનમાં શું હોય? એક આનંદનો ભાવ હોય, ભલે સામાન્ય વસ્તુ હોય. જો ઘણી વાર બાળકોને એવું થાય, પેલી પપ્પાની બર્થડે આવતી હોય ને, પેલો પપ્પાને કહ્યા વગર જાતે જાતે પેલો કાર્ડ બનાવે, બર્થડે કાર્ડ એની રીતે બનાવે, એની રીતે લખે. પેલો શબ્દો એના બરાબર હોય, અક્ષર એને કાઢતા બિચારાને બરાબર આવડે નહીં, પણ એની રીતે હેપી બર્થડે પપ્પા. સામાન્ય છે, કાગળ એ સામાન્ય છે, પેલું દોરેલું ચિત્ર ને ફૂલ પણ કેવું છે? સાવ સામાન્ય છે. પણ જયારે એ પપ્પાને સવારના આપે, પપ્પા હેપી બર્થડે, જો કાર્ડ મેં બનાવ્યું, તો પપ્પા શું કે છે? ઠીક છે, હવે અશ્નામી. એને આનંદ થાય, ભલે સામાન્ય કાગળ છે, 2 દિવસમાં ફાટી જાય એવું કાગળ છે, પણ આનંદ થાય. મારા દીકરાએ શું કર્યું? મારા માટે બર્થડે કાર્ડ બનાવ્યો. જો વસ્તુ મહત્વની નથી, પણ કેટલા પ્રેમથી, કેટલા ભાવથી એને આપ્યું. એને પેલું યાદ રાખ્યું, પપ્પાની બર્થડે છે, હું કાર્ડ બનાવીશ. એમાં ભગવાન કોણ છે? પરમ પિતા પરમેશ્વર. એને આપણે પ્રેમથી કંઈ પણ આપીએ, શું કરવાનું? એ ખુશ જ થવાના છે. બીજું, પેલું 5 વર્ષનું બાળક હોય ને, અને એના પપ્પા મોટા ઉદ્યોગપતિ છે, મોટો બંગલો છે, ચોકીદાર છે, મર્સિડીઝ ગાડી છે, આ બધું જ છે. જો આ સમજ, એટલે 5 વર્ષના બાળકને આ ઉદ્યોગપતિ છે એને કઈ સમજ પડવાની છે? એને સમજ આવશે? એ પેલું હજી નાનું બાળક છે, એટલે એને પેલો પિતાજી કોણ છે, એમનું કેવી વાહવા છે, એમનું કેવું બુદ્ધિ છે, એમનો ધંધો કેવો સરસ ચાલે, એ બાબતે એને એટલી બધી સમજ નહીં હોય. એમ આપણે પણ ઈશ્વરને આપણે આપવા જઈએ. ઈશ્વર કોણ છે? અખિલ બ્રહ્માંડ નાયક, સંપૂર્ણ જગતની ઉત્પત્તિ કરનાર, સ્થિતિ કરનાર, સંહાર કરનાર એ પરમાત્મા છે. આપણે એમને શું આપી શકીએ? જો વિચારો. અને જે આપીએ એ પણ શું છે? હું હંમેશા કહું, આપણે પેલું ભગવાનને ફૂલ ચડાવીએ ત્યારે આપણે માને મારા બાગનું ફૂલ મેં ભગવાનને ચડાવ. ફૂલ ઉગાડનાર કોણ છે? તમે ઉગાડ્યું ફૂલ? જો વિચાર. તવૈવ વસ્તુ ગોવિંદમ તુભ્યમેવ સમર્પયેત. એ ભગવાન, આ તમારું જ છે, શું કરીએ છીએ? તમને જ અર્પણ કરીએ છીએ. ફૂલ ઉગાડનાર ભગવાન જ છે. અને છતાં આપણને તો કયો અહંકાર હોય, મેં ભગવાનને ફૂલ ચડાવ્યું. ભગવાને હસતો, એટલા માટે ભગવાનના મુખ પર જે સ્મિત હોય ને, કેમ હોય? ભગવાન હસતો જ હોય, કારણ કે જે આપણે કરીએ કેવું છે? હાસ્યાસ્પદ જ છે.
શું આપી શકીએ આપણે ભગવાનને? આગળ જ ભગવાન કહી કે આ જગતમાં હું જ છું, છે જ મારા સિવાય બીજું કઈ છે જ નહીં, અને તું મને આપવા આવે, શું આપવા આવે? અને એટલા માટે ભગવાન શું કહે છે, અને મહત્વનું કહ્યું, જો 2 વાર વાપર્યું, આગળ પણ કીધું ભક્ત્યા, ભક્તિપૂર્વક જે મને આપે છે, પાછું બીજી વાર પણ શું કહે છે, ભક્ત્યા ઉપહૃતમ, આ ભક્તિપૂર્વક પ્રેમ પૂર્વક જે મને આપવામાં આવે છે એને અવશ્ય હું માણું છું. ખુશ થાય ભગવાન. તો એમાં આપવાનું મહત્વ નથી, જો સમજ બરાબર, પણ તમે ભગવાનને યાદ કર્યા એ મહત્વનું છે. તમારા જીવનમાં ઈશ્વરનો પ્રવેશ છે એ મહત્વની વસ્તુ છે. તમે શું આપ્યું એ મહત્વ નથી, પણ તમે ઈશ્વરનું સ્મરણ કર્યું કે નહીં? કારણ કે અહીંયા જે કંઈ છે ઈશ્વર માત્ર જ છે, અને ઈશ્વરને ભૂલીને જ આપણે ચાલીએ છીએ. અને એટલા માટે ભગવાન કહે છે એ મને યાદ કરી રહ્યો છે, મને આપી રહ્યો છે એનો શું થયો, એ મને યાદ કરી રહ્યો છે, એ મારું સ્મરણ કરે છે. બીજું, આપણા જીવનમાં 2 વસ્તુ છે, એક કર્મ છે અને બીજો ભાવ છે. જો આ સમજો, આ શ્લોક બહુ સરસ છે, બહુ સરળ શ્લોક, પણ એની પાછળના જે અર્થ જે છે ને બહુ સુંદર છે, બહુ ગહન છે. આપણા જીવનમાં 2 વસ્તુ છે, એક કર્મ છે અને બીજી ભાવના છે. સામાન્ય રીતે આપણે એવું કહીએ કે મને કઈ ભાવ નથી, પણ મારે શું આપવાનું? મારા મનમાં એવું કોઈ ભાવના જ નથી, મારે આપવાની જરૂર છે, તો પછી દંભ થઈ ગયો, મારે ભાવ વગર આપવાનું શું? મારા મનમાં જો એવો કોઈ ભાવ જ નથી તો પછી મારે આપવાની જરૂર છે. એટલે સ્વામીજી બહુ સરસ કે કર્મ અને ભાવના આ બંને એકબીજા સાથે જોડાયેલા છે. આ જગતમાં જો આ સમજો બરાબર, બહુ સામાન્ય વસ્તુ છે, એને હિન્દુ ધર્મ કઈ સાથે જ નહીં, મનુષ્યની ભાવના સાથે છે. આ જગતમાં કોઈ પણ વ્યક્તિને તમે ફૂલ આપો, ક્રોધથી આપો, કર્મ ફૂલ આપવાનું છે, જો સમજો સામાન્ય કર્મ છે, પણ ફૂલ આપતી વખતે તમારા મનમાં ક્યારેય ક્રોધની ભાવના આવે? જે સ્વીકારી રહ્યો છે એના મનમાં ક્રોધની ભાવના આવી શકે? એનો અર્થ શું થયો? ફૂલ આપવાનું જે કર્મ છે એની પાછળ પેલી ભાવના રહેલી છે. પેલું ફાધર વાલેસની કથા છે કે એક દિવસ શિયાળાની ઠંડી, મીઠી ઠંડી આપણે કહીએ, અમદાવાદનું શહેર છે, સોસાયટીનો એરિયા છે, શિયાળાની સવાર છે, મીઠી ઠંડી છે. એક બંગલામાં ગુલાબના છોડ રોપેલા છે, એની દિવાલની બહાર પેલો ગુલાબનો છોડ ઉપર આવી ગયો છે અને એમાં સરસ મજાનું ગુલાબનું ફૂલ છે. ત્યાંથી જે પસાર થવાના એ બધા શું જોવાના? પેલું ગુલાબનું ફૂલ જોવાના છે. તો ત્યાંથી પેલી એક છોકરી પસાર થઈ, એને પેલું ગુલાબનું ફૂલ જોયું, જોજો ફક્ત જોયું જ છે હજી તો, છતાં પેલો ભાવ એમાં આવી ગયો. આ સમજો, એને ફૂલ જોયું, એના મનમાં શું આવ્યું? આજે મારે મમ્મી સાથે લગ્નમાં જવાનું છે, મારી સાડી જે મમ્મીએ નક્કી કરી છે બરાબર આ જ રંગની છે, આ ગુલાબનું ફૂલ જો મને હોય અને હું એ માથામાં નાખીને જાઉં તો હું સરસ દેખાઉં. એનો ભાવ જો ગુલાબનું ફૂલ જોવું એક છે, પણ એ ફૂલ દ્વારા તમારા મનમાં શું છે? પેલો ભાવ જાગ્યો. ત્યાંથી પેલા એક માજી પસાર થયા પેલા મંગળાના દર્શન કરવા માટે. એને પેલું ગુલાબનું ફૂલ જોયું, એના મનમાં શું ભાવ આવે? આ ગુલાબનું ફૂલ મને જો મળે તો હું લાલાને ધરાવું, એનો ભાવ છે. જો ત્યાંથી પેલો એક છોકરો પસાર થયો, કોલેજમાં ભણતો, એને જોયું આ ગુલાબ બહુ સરસ છે, આજે હું પેલીને પ્રપોઝ કરવાનો છું, આ ગુલાબ જો મારી પાસે હોય તો મારું કામ થઈ જાય. ગુલાબ એક જ છે, જો સમજો. પણ ત્યાંથી પેલો માળી પસાર થયો, માળી પસાર થયો, એને આ ગુલાબ જો એને વિચાર્યું શું, આજકાલ લગ્નની સિઝન ચાલે છે, આ મસ્તીનું ગુલાબ છે, આના 25 રૂપિયા તો હું લઈ જ લઉં. ગુલાબ એક જ છે, પણ દરેક વ્યક્તિએ જોયું ત્યારે દરેક વ્યક્તિ શું કરે છે? પોતાની ભાવના એમાં જુએ છે. છોકરી જે છે એને સૌંદર્ય જોયું, છોકરીએ શું જોયું? સૌંદર્ય જોયું. માજીએ શું જોયું? ભક્તિ ભાવ જોયો. છોકરાએ શું જોયું? પોતાના પ્રેમની અભિવ્યક્તિ ત્યાં જોઈ. અને માળીએ શું જોયું? પૈસા જોયા. એનો અર્થ શું થયો? ફક્ત ગુલાબ જોવામાં જ જો ભાવ પ્રગટ થતો હોય તો કર્મ તમે કરો તો શું થવાનું? ભક્ત્યા ઉપહૃતમ. સમજાય છે?
ભક્તિપૂર્વક આપણે ભગવાનને આપીએ. મનમાં એ પ્રેમનો ભાવ છે. પુષ્પ જે છે એ પુષ્પ આપવું એક ક્રિયા છે, બહુ સામાન્ય છે, પણ એની પાછળની જે ભાવના ભગવાન કહે છે ભક્ત્યા ઉપહૃતમ, ભક્તિપૂર્વક જો એ મને ઉપહાર આપવામાં આવે, અર્જુન અવશ્ય હું એને માનું છું. અશ્નામી, કેમ? પ્રયતાત્મન, કારણ કે એ કોણ છે? એની ભાવના કેવી છે? શંકરાચાર્ય કહે છે શુદ્ધ બુદ્ધે હે, એની બુદ્ધિ કેવી છે? શુદ્ધ છે. એની ભાવના કેવી છે? શુદ્ધ ભાવના છે. ભક્તિપૂર્વક તમે કરો. એનો અર્થ શું થયો? કર્મની, જા સમજો, કર્મની અસર તમારી ભાવના પર છે, ભાવનાની તમારા કર્મ પર અસર અવશ્ય થાય. જો આ બાળકોની સાથે પણ આપણે જયારે જીવીએ, બાળકો આપણા બધા ભાવ ઓળખતા હોય. જો આ સમજો, ભલે આપણને એમ લાગે કે એને કઈ ખબર નથી પડતી, એને બધી જ ખબર પડતી હોય. એને ભલે પેલું 1.5 વર્ષનું હોય, આજે મમ્મી ગુસ્સામાં છે, આજે પપ્પા વિક્ષિપ, બધું જ એને ખબર હોય, પણ એને પેલું એની પાસે શબ્દો નથી. જો એની પાસે શબ્દાવલી છે નહીં, એટલે એ કહી શકે નહીં અથવા બોલી શકે નહીં, પણ એ ભાવ તો સમજતો જ હોય છે. જો એક નાનું બાળક તમારો ભાવ સમજી શકે, જો એટલા માટે આ બાળકોને ખુશ કરવું બહુ સરળ છે. આ મોટા થાય ને પછી જ એને ખુશ કરવામાં આખી જિંદગી નીકળી જાય. પેલો પતિ પત્નીને ખુશ કરવામાં જિંદગી કાઢે ને, પત્ની પેલો પતિને, બંને એમ જ પતિ રહે. જો આ સમજો, પેલું બાળક નાનું મસ્ત રમકડું લાવીને આપો ને તો બાળક તો શું થઈ જાય? એટલું જ નહીં, જેટલા જો આ સમજો, આ છોકરીઓને ખાસ, એમાં છોકરીઓને જે પેલું નવું ફ્રોક જો લઈ આપ્યું હોય ને, પછી એ પહેરે ને એટલી ખુશ હોય, અને પછી બધાનો, જો મારી મમ્મી મારા માટે ફ્રોક લઈ આવી, આ પેલો ભાવ જે હોય, જો વિચાર, એટલો ખુશ થાય, એને આનંદ હોય. જો મારી મમ્મી નવું ફ્રોક લઈ આવી. તો ભગવાનની સાથે જયારે આપણે સંબંધ બાંધી રહ્યા છે, ભગવાનને જયારે આપણે પ્રેમથી આપી રહ્યા છે, તો શું ભગવાન આપણો પ્રેમ ભાવ ઓળખે નહીં? એ સમજે નહીં? અને એટલે ભગવાન કહે છે, ખરેખર અર્થ થાય છે કે જે આપે છે હું ગ્રહણ કરું છું. શંકરાચાર્ય એટલે ગૃહણામી કહે છે, ગ્રહણ કરું, પણ ખરેખર ગ્રહણ નથી કરતા. એ આને આનંદ થાય છે, ભગવાનને આનંદ થાય છે કે કોઈ મને પ્રેમપૂર્વક આપ્યું. એટલે વૃંદાવનમાં એવું કહેવાય, જો વિચારી કે વૃંદાવનમાં યમુના તટ જે છે, એ યમુના તટ પર જે રેત છે, એ રેત પર ભગવાનના ચરણારવિંદ પડેલા છે, અને એ રેત તમે માથા પર ચડાવો, તમે પાવન થઈ જાઓ. કેમ? કારણ કે ભગવાને ત્યાં વિહાર કરેલો, ત્યાં રમણ રાસલીલા કરી છે. એટલે કોઈને ભગવાનને પૂછ્યું કે ભગવાન આનાથી તો આ બધા પવિત્ર થઈ ગયા, પણ તમે કેવી રીતે પવિત્ર થાવ? બધાના પાપ તમે લઈ લો છો, બધા ભક્તોના પાપ તમે લઈ લો છો, ભગવાન તમે અશુદ્ધ થઈ ગયા, તમે કેવી રીતે પાવન થવાના? દેવ ત્યારે ભગવાન કહે છે મારા ભક્તોની જે ચરણ રજ છે ને, એનાથી હું પવિત્ર થાઉં છું. ભાગવત છે ને અલગ ગ્રંથ છે, આ સમજો, એને સમજવું અઘરો છે. કેમ? કે એમાં ભાવના મહત્વની છે. તમે કયા ભાવથી જુઓ છો, બહુ અલગ છે. ભગવાન પેલો ભક્તની પાછળ પાછળ ચાલે છે, ભક્ત ભગવાનની પાછળ નથી ચાલતો. ભગવાન શું કરે છે? પેલો ભક્તની પાછળ. એનો અર્થ શું થયો? પ્રેમથી ભગવાનને પણ શું કરી શકીએ? આપણે પોતાના વશમાં કરી શકીએ. ભલે ને સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે. એટલે જયારે નારદજી આવ્યા ને વૃંદાવનમાં ભગવાનની લીલા જોવા, ત્યારે જ ભગવાન પેલા ઘૂંટણિયા ભરતા શીખેલા. અને પેલા ઘૂંટણિયા ભરતા ભરતા ભગવાન પેલા ઉંબરા પર પહોંચ્યા. ગામડામાં તમે જુઓ તો ઉંબરા ઊંચા હોય, આપણા જેવા ને 1 ઇંચના, ત્યાં હંમેશા પેલા 8 થી 10 ઇંચના ઉંબરા ઊંચા હોય, જેમ મંદિરમાં હોય ને એવી રીતે. એટલે ભગવાન પેલો ઉંબરો પકડીને ઉભા થયા. ઉભા થયા પછી આપણે પેલું જોયું બહાર પેલું ચકલી છે, કાગડો છે, બધા પક્ષીઓ છે. એ પેલું પક્ષીઓને જોવા માટે ભગવાન આમ નમ્યા ને એટલે પેલા ઉંબરા પર આમ લટકી ગયા. જા સમજો, આગળ હાથ પહોંચે નહીં, પેલો પાછળ પગ પહોંચે નહીં, અને ભગવાન શું થઈ ગયા? ઉંબરા પર લટકી ગયા. લટકી ગયા, પેલો આગળ ને પાછળ કરી જો પણ થાય નહીં. એટલે ભગવાન જોર જોરથી રડવા માંડે. એ જ વખતે નારદજી ત્યાં આવ્યા.
નારદજી કે જે અખિલ બ્રહ્માંડ નો નાયક જે છે એ યશોદાના ઉમરા પર રડી રહ્યો છે. પેલી મા યશોદા આવી, પણ મા યશોદાના મનમાં ભલે પ્રેમ ભાવ હતો પણ પેલો ગુસ્સો હતો. કેમ? પેલું ઘરનું કામ કરે કે પેલા લાલાને સાચવે. તો ભગવાન જે છે એ ભગવાન અનેક પ્રકારની લીલાઓ કરે છે, પણ એ લીલા પાછળની ભગવાનની જે ભાવના છે કઈ છે? પ્રેમ ભાવ છે, શુદ્ધ પ્રેમ ભાવ છે. અને એટલે ભગવાન અહીંયા કે છે ભક્ત્યા ઉપહૃતમ અશ્નામી પ્રયતાત્મનઃ, જેનું અંતઃકરણ શુદ્ધ છે, જેના મનમાં કોઈ કપટ નથી, કોઈ ગણતરી નથી. આપણે ગુજરાતીમાં શબ્દ બહુ સરસ, ગણતરી બાદ છે એવું કહીએ. જો જેના મનમાં કોઈ ગણતરીનો ભાવ નથી, કોઈ કપટ નથી, પ્રેમથી જે મને આપે છે એ અવશ્ય હું સ્વીકારું છું. એનો અર્થ શું થયો? આ જગતમાં જે તમે પ્રાપ્ત કરો છો એમાં જેટલી તમારે મહેનત કરવી પડે છે એટલી મહેનત ભગવાનને પ્રાપ્ત કરવા માટે તમારે કરવી પડતી નથી. આગળ આપણે જોઈ ગયા એમ આ ભગવાન કેવા છે? ભગવાન સુલભ છે. આ જગત કેવું છે? દુર્લભ છે. સૌથી સુલભ જો વસ્તુ હોય તો એ પરમાત્મા છે. કેમ? પ્રાપ્ત કરવાના છે જ. સવારે જોયું અપ્રાપ્તસ્ય પ્રાપ્તવ્યમ, અપ્રાપ્ત છે તો એને પ્રાપ્ત કરવું પડે, પણ ભગવાન અપ્રાપ્ત છે. પ્રાપ્તસ્ય જ્ઞાતવ્યમ, જાણવાનું જ છે. ઈશ્વરને જેટલા તમે જાણો ને એટલો જ તમારો ભક્તિભાવ શું થાય? વધતો જાય. અને એટલે ભગવાન કહે છે અર્જુન હું તો બધું જ માનું છું, તું જે આપે મને શું છે? સ્વીકાર્ય છે. હું કોઈ વિરોધ નહીં કરું કે આટલું જ આપ્યું. કેમ? કે આજે આપ્યું એ ભગવાનનું જ છે. કે જો આપણે આપવા વાળા કોણ? ખરેખર આપવા વાળું કોણ છે? સ્વામીજી હંમેશા એટલા માટે કહેતા કે જે દાન કરે ને એને કોઈ અભિમાન કરવાનો હક જ નથી. એ માને છે બે આપ્યું એટલે પોતાનું શું માને છે? આપવા વાળો માને છે. ગીવર, અંગ્રેજીમાં શું કહેવાય? ગીવર. પણ ખરેખર ગીવન એટલે કે આપવા વાળો તો કોણ છે? ઈશ્વર છે. અહીંયા જે કઈ છે બધું આપવા કોણે આપણને આપ્યું? ઈશ્વરે આપણને આપ્યું છે. શરીર ઈશ્વરે આપ્યું, માતા પિતા ઈશ્વરે આપ્યો, દેશ ઈશ્વરે આપ્યો, કાળ ઈશ્વરે આપ્યું, ઇન્દ્રિયો ઈશ્વરે આપ્યું, મન ઈશ્વરે આપ્યું, બુદ્ધિ ઈશ્વરે આપ્યું. આપણે શું છે? અને છતાંય આપણે બે ફૂલ ભગવાનને ચડાવ્યા. આ લોકો સત્યનારાયણની કથા કરે ને એમાં તો જાણે ભગવાન પર શું ઉપકાર કરી નાખે. પણ 5 યજ્ઞ કરે ને એટલે તો પેલાને એમ જ થઈ ગયા હું તો યજ્ઞ કરવા વાળો. એટલે પણ બધું બનાવ્યું ભગવાને, તને આપ્યું ભગવાને, અને તું ભગવાનને આપે ત્યારે શું વિચારે? ભક્તિપૂર્વક. એટલે કે આપણા મનમાં એ સમજ રહેલી છે અહીંયા જે કઈ છે ઈશ્વરે મને આપ્યું છે. ભક્તિ આને કહેવાય. તમે 2 આરતી કરીને 2 ફૂલ ચડાવ્યા, 2 વાર પૂજા કરીને 2 વાર મંદિરે જઈ આવે એ ખરેખર ભક્તિ નથી, પણ એક કર્મ છે. એ કર્મ એવું છે જે આપણામાં ભક્તિભાવ જગાવી શકે. જપ કરવો, પૂજા કરવી, આરતી કરવી, મંદિરે જવું, જાત્રા કરવી, આ બધા કર્મ છે. એ કર્મ શું કરે છે? જે કઈ ભાવ આપણામાં ખૂટે છે એ ભાવ શું કરે? આપણામાં પ્રગટ કરી આપે છે. ભાવપૂર્વક પણ કર્મ થઈ શકે, અને કર્મ કરીએ તો એ કર્મ પણ આપણા મનમાં શું કરે? એ ભાવના જગાવી શકે. અને એટલે ભગવાન અહીંયા કહે છે કે પ્રયતાત્મન શબ્દ કયો ભગવાન અહીંયા વાપરે છે? જે પ્રયત્ન પૂર્વક, જે આ પ્રકારથી મારી સાથે સંબંધ જોડવાનો પ્રયત્ન કરે છે, મને આ પ્રકારે અર્પણ કરવાનો પ્રયત્ન કરે છે અર્જુન, એને હું અવશ્ય સ્વીકારું છું. આમ કર્મથી ભાવના આપણી દ્રઢ થાય છે, અને ભાવના પૂર્વક કર્મ કરીએ છીએ એ ભગવાનને અવશ્ય પ્રસન્ન કરે છે. કે ભગવાન આટલું 4 વસ્તુ તમને અર્પણ કરવાની, પત્રમ પુષ્પમ ફલમ તોયમ. એટલે ભગવાન આગળ કહે છે આટલું જ નહીં, યદ કરોશી યદશ્નાસી યજ્જુહોસી દદાસી યત. 5 વસ્તુ ભગવાન કહે છે. આપણું જીવન આ 5 વસ્તુ જ છે. આપણા જીવનમાં આ 5 કર્મ છે. આ સમજો. યદ કરોશી કર્મ. ભગવાન કહે છે જે પણ કઈ કર્મ તું કરી રહ્યો છે. પેલો શિવ માનસ પૂજામાં પેલો શ્લોક છે ને,
યદ્યત કર્મ કરોમિ તત્તદ અખિલમ શંભો તવારાધનમ. જે પણ કોઈ કર્મ કરીએ એ ભગવાનની શું છે? આરાધના છે. કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિર સ્વભાવાત કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયા. કોઈ પણ કર્મ કાયાથી કર્યું, ઇન્દ્રિયથી કર્યું, મનથી કર્યું, બુદ્ધિથી કર્યું, જે પણ કોઈ કર્મ કરીએ ભગવાન શું કહે છે? આ સર્વ કર્મ તું મને અર્પણ કર. જે કરોશી એનો અર્થ શું થાય? યાદ રાખવાની જરૂર છે કે ઈશ્વરની કૃપાથી જ આપણે કર્મ કરી શકીએ છીએ. જો આગળ આ ચર્ચા થઈ ગઈ 7મા અધ્યાયમાં કે આપણે જે પણ કોઈ કર્મ કરીએ છીએ એ ઈશ્વરની કૃપા વિના કોઈ કર્મ થઈ શકતું નથી. જેને એમ થતો હોય કે ના હું મારી ઈચ્છાથી મારી મરજીથી કરું છું, એને એટલું જ કહેવાનું. આપણે તો ભગવાનને પ્રાર્થના કરીએ કોઈ બીમાર નહીં પડે, પણ જેને લકવો થયો છે ને એને જઈને એટલું જ પૂછ્યું, તને ઈચ્છા છે કે નહીં બોલવાની? તને તારા હાથથી જમવાની ઈચ્છા છે કે નહીં? ઈચ્છા છે પણ હાથ ઉંચકી શકે છે? તમારી ઈચ્છાથી જો થતું હોય, તમારા સંકલ્પથી જો થતું હોય તો એ હાથ શું થવો જોઈએ? ઈશ્વરના અનુગ્રહથી જ તમે કર્મ કર્યું. ઈશ્વર જો એટલા માટે આપણે જોઈ ગયા તત્વબોધમાં કે આપણી પાસે 5 કર્મેન્દ્રિય અને 5 જ્ઞાનેન્દ્રિય છે. 5 કર્મેન્દ્રિય જે છે એ સર્વ કર્મેન્દ્રિય જે પ્રવૃત્તિ કરે છે એના પણ દેવતા છે. કર્મેન્દ્રિયના પણ શું છે? દેવતા. જ્ઞાનેન્દ્રિયના પણ શું છે? 5 દેવતાઓ. આમ એ દેવતાત્મા જો જોઈ ગયા આપણે દેવતા સ્વરૂપે પણ ઈશ્વર જ છે. તો દેવતા સ્વરૂપે ઈશ્વર શું કરે છે? આપણા પર એવો અનુગ્રહ કરે છે જેથી આપણે કર્મ કરી શકીએ. અને જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય જે છે એ ક્યારેય સ્વતંત્ર નથી. જો આ સમજો બરાબર. આંખ જુએ છે અને પગ ચાલે છે. જા વિચાર, એનો અર્થ શું થયો? પગને ચાલવા માટે કોની જરૂર છે? આંખની જરૂર છે. પણ આંખને પિક્ચર જોવા જવું છે તો આંખને ત્યાં થિયેટર સુધી પહોંચાડનાર પણ કોણ છે? આંખને માટે પગ ઉપયોગી છે અને પગને માટે કોણ ઉપયોગી છે? આંખ ઉપયોગી છે. પણ આંખ જે છે એ સૂર્ય દેવતાના અનુગ્રહથી આંખ દર્શન ક્રિયા કરે છે અને પગ જે ચાલી રહ્યા છે વિષ્ણુ દેવતાની કૃપાથી આ પગ ચાલી રહ્યા છે. એનો અર્થ શું થયો? તમે જે કર્મ કરી રહ્યા છો એ કર્મ કોને કારણે થઈ રહ્યા છે? ઈશ્વરના અનુગ્રહથી થઈ. અને એટલા માટે ભગવાન કહે છે યત કરુષ્વ તદ મદર્પણમ. જે પણ કોઈ કર્મ કરે એમાં તું મને ઓળખ. અર્પણ કરવાનો અર્થ શું થાય? આપણે એ ઓળખીએ કે ઈશ્વરના અનુગ્રહથી હું આ કર્મ કરું છું. અર્પણ કરવું એટલે ભગવાને આપણને જ જવા સમજો. એક ભક્ત કે આ ભગવાને આપી દેવાની વાત સાચી છે, આપણે આપી દેવાનું. શું કરવાનું? પાપ કરવાનું, પછી ભગવાનને આપી દેવાનું. એટલે કોણ ભોગવે? ભગવાન કે હું કોઈના કર્મ લેતો નથી. જો અર્પણ કરવું એટલે ઓળખવું કે આ કર્મો પાછળ ઈશ્વરનો અનુગ્રહ કામ કરી રહ્યો છે. ફક્ત કર્મેન્દ્રિય જ્ઞાનેન્દ્રિય નહીં. જો સમજો પંચ પ્રાણ રૂપે પણ ભગવાન શું કરી રહ્યા છે? પ્રાણ છે, અપાન છે, સમાન છે, ઉદાન છે, વ્યાન છે. આ પંચ પ્રાણ સ્વરૂપે પણ ભગવાન શું કરે છે? અનુગ્રહ કરે છે. આ પ્રશ્ન ઉપનિષદમાં બધું જોઈ ગયા આપણે. ત્યાં ઇન્દ્રિયો કોને કારણે કામ કરે છે? આ પ્રાણને કારણે. પણ કે પ્રાણ સ્વતંત્ર છે? પ્રાણ પણ કોને કારણે કામ કરે છે? આત્મના ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા છે, એના અનુગ્રહથી જ આ પ્રાણ કામ કરી રહ્યો છે. અને આ પ્રાણ જો વ્યવસ્થિત હોય ને તો પછી આપણે કર્મ કરી શકીએ. એમાંનો એકાદ જો આમ તેમ થઈ ગયું ને તો બધું શું થઈ જાય? આ શરીર ભગવાને જે બનાવ્યું અદ્ભુત છે. સૌથી આ જગતમાં સૌથી મોટો ચમત્કાર હોય તો આ મનુષ્ય શરીર છે. પણ આપણે એ બધા આપણે પેલા બાબા ને માના ચમત્કારમાં વધારે મજા પડે. ફલાણા બાબાને, આ બાબા ને, પેલા બાબાને, આ માન, પેલી માન, જાત જાતની માન, જાત જાતના બાબા. જો આ સમજ, સૌથી મોટો ચમત્કાર તો આ મનુષ્ય શરીર છે. જે રીતે મનુષ્ય શરીર ચાલી રહ્યું છે, જે રીતે પ્રવૃત્તિ કરે છે, આશ્ચર્ય જ છે. પહેલું તો આશ્ચર્ય એ છે કે 2 પગ વાળું મનુષ્ય શરીર ઊભું રહે છે. જો
આ પૃથ્વી પર 2 પગવાળી કોઈ પણ વસ્તુ શું થઈ શકે? ઊભી રહે. એટલે તો સ્કૂટર ચલાવતો ને ગતિ હોય ને ત્યાં સુધી જ ગતિને કારણે પેલું સ્કૂટર સીધું રહે, પણ જ્યાં ગતિ ધીમી પડે તે પેલા એ પગ શું કરવો પડે? પેલો ત્રીજો મૂકવો જ પડે. એટલે પહેલાના તેમના પેલા 3 પાયાના ટેબલ બનાવતા, એટલે ટ્રીપોય કહેવાય એને. જાસન 3 પાયાના એટલે શું કહેવાય? ટ્રીપોય. તમારું શરીર ઊભું રહે છે ને એ જ આશ્ચર્ય છે. બેલેન્સ કહેવાય એને. અને ભગવાને એવું બનાવ્યું, આ શરીર એવું બનાવ્યું છે ને, તમે જેટલું જાણો ને એટલું આશ્ચર્ય થાય. આ તમારા શરીર 2 પગ વાળું શરીર જે ઊભું રહે છે એને બેલેન્સ કરવાનું મૂકેલું ક્યાં છે? કાનમાં. જો આ વિચાર છે, કાનમાં પડદા પાછળ પેલી 3 ભૂંગળી છે, 3 ડાયમેન્શનની 3 ભૂંગળી છે. જો આ વિચાર છે. અને એમાં ભગવાને પેલું પાણી મૂકેલું છે, અને એ પાણી મૂકેલું જે ભૂંગળીમાં છે એનાથી જ તમારું આ શરીર ઊભું રહે. જો આ વિચારી દો. એમાં ગડબડ થાય ને એટલે પેલા બેલેન્સમાં ગડબડ થાય. આશ્ચર્ય જ છે. આપણને તો એમ છે કાન એટલે સાંભળવા માટે. જો આ સમજો, કાન સાંભળવા માટે ને ઉભા રહેવા માટે પણ કોણ છે? આશ્ચર્ય. મનુષ્ય શરીરમાં જેટલા આશ્ચર્ય છે ને, જો હમણાં જ કહું કે બહુ સરસ વિડીયો મૂકે કે આપણા શરીરમાં કેટલા પ્રકારના 200 થી 250 પ્રકારના તો કોષ છે. ડીએનએ ભલે એક જ છે, પણ કેટલા પ્રકારના કોષ છે આપણા. અને દરેક કોષ, પેલો હૃદયનો કોષ છે તે હૃદયનું કામ કરી રહ્યો છે, પેલો મગજનો કોષ છે એ શું કરી રહ્યો છે? આ બધા પોતપોતાના કામ કરે છે. એટલા માટે તમે કર્મ કરી શકો છો. આવાનું એક જ આમ તેમ થઈ ગયું, શું થવાનું? જો પેલો હાર્ટ એટેક આવે ને એટલે ડોક્ટર શું કહી દે? 1 મહિનો આરામ કરો. એટલે જે બહુ કામ કરતો ને એના મનમાં પ્રશ્ન આવે કે પણ કઈ ને હવે ઉઠીને 2-4 કામ કરે શું વાંધો છે? જ્યાં હૃદયને કોઈ તકલીફ પડી એટલે પહેલું જ શરીરને શું કરી દેવું પડે? આરામ આપી જ દેવો પડે. જો વિચારી, હૃદય એટલે વ્યાન છે, વ્યાન વાયુ છે. પેટમાં ગડબડ થઈ ગઈ તો શું થાય? પેટમાં ગડબડ થાય, પેલું માથું દુખતું, કઈ કરવાનું મન જ નહીં થાય. એટલે કર્મ જ છૂટી જાય. 5 પ્રાણમાંથી એકમાં પણ ગડબડ થઈ એટલે કર્મ કરવાનું શું થાય? માથાથી કઈ કરવાનું મન જ નથી, બસ સુઈ રહેવાનું જ મન થાય. જા આમ યત કરોષી, જ્યારે પણ આપણે કોઈ કર્મ કરીએ, અર્જુન જે પણ કોઈ કર્મ તું કરીશ એ કર્મમાં તું મને ઓળખવાનો પ્રયત્ન કર. મદ અર્પણમ એટલે કે અર્જુન તું ઓળખ કે ઈશ્વરના અનુગ્રહથી, મારા અનુગ્રહથી આ કર્મ થઈ રહ્યું છે. પછી કે છે યદ અશ્નાસી, જે પણ કઈ તું ભોગવે છે. જો અહીંયા પેલું ત્યાં અશ્નામી કીધું, અહીંયા અશ્નાસી. આપણે જીવનમાં જેટલું ભોગવી રહ્યા છે, માણી રહ્યા છે, એ પણ કોના અનુગ્રહથી છે? ઈશ્વરના અનુગ્રહ. જો યદ કરો છો એ કર્મ થયું, આ સમજો. યદ અશ્નાસ એટલે કર્મફળ. તમે જે કર્મ કરો છો એ કર્મનું તમને શું મળી રહ્યું છે? કર્મફળ મળી રહ્યું છે. એ કર્મફળ પણ જે તમે ભોગવી રહ્યા છો એ કર્મફળ તમને મળી રહ્યું છે. કોને કારણે? મારા કારણે. અર્જુન કર્મ પણ તું મને અર્પણ કર. જે કર્મફળ મળી રહ્યું છે એ કર્મફળ પણ તું શું કર? મદર્પણમ, મને અર્પણ કર. અર્જુન કેમ? મારા અનુગ્રહથી જ તને આ કર્મફળ મળી રહ્યું છે. એટલા માટે ભગવાનને 2 રીતે ઓળખવાના છે. કર્માધ્યક્ષ પણ ભગવાન છે, કર્મફળ દાતા પણ કોણ છે? ઈશ્વર છે. જીવનમાં આ 2 પણ જો સમજાય, કર્માધ્યક્ષ ઈશ્વર છે. અધ્યક્ષ એટલે આપણે કહીએ ને આપેલા એક્ઝિક્યુટિવ એન્જિન, એક્ઝિક્યુટિવ ને અધ્યક્ષ કહેવાય. દાસન એક્ઝિક્યુટિવ હોય ને એને અધ્યક્ષ કહેવાય. તો કર્માધ્યક્ષ પણ ઈશ્વર છે, કર્મફળ દાતા પણ કોણ છે? ઈશ્વર જ છે. તમે જીવનમાં જે કઈ ભોગવી રહ્યા છો, જીવનમાં જે માણી રહ્યા છો, આ બધું કોની ઈચ્છાથી છે? કોની મરજીથી છે? કોની કૃપાથી છે? ઈશ્વરની કૃપાથી. અને એટલા માટે જે ભોગવ અર્જુન, તું જે ભોગવી રહ્યો છે એ પણ તું મને અર્પણ કર. એટલે કે તું મને ઓળખવાનો પ્રયત્ન કર. કઈ દ્રષ્ટિએ? કર્માધ્યક્ષ તરીકે, કર્મફળ દાતા તરીકે તું મને ઓળખ. જો આપણે ઈશ્વરને સ્વીકારીએ છીએ, આ સમજો, આ જગત ઈશ્વરે બનાવ્યું એ પણ સ્વીકારીએ છીએ, પણ કર્માધ્યક્ષ ઈશ્વર છે ને એ હજી આપણે સ્વીકારતા નથી. કેમ? પેલું હું કરું અહંકાર જે આપણો છે ને,
આપણો અહંકાર ઈશ્વરને કર્માધ્યક્ષ સ્વીકારવા દેતો નથી. એ જ રીતે આપણે જે કર્મનું જે અભિમાન છે, અને એટલા માટે જયારે કર્મફળ મળે ત્યારે પણ શું માને, માતાજી એમને સફેદ થયા, મારા પરસેવાથી મેળ્યું ચાલે છે. એ પરસેવો નીકળે ને એ ભગવાનની કૃપા જ છે. આ પરસેવો થવો ને એ પણ જે ભગવાને જે સિસ્ટમ આ શરીરમાં બનાવી છે ને, આશ્ચર્ય છે. જો આ વિચારજો, એર કન્ડિશન સિસ્ટમ છે. શું છે? તમારા શરીરનું તાપમાન વ્યવસ્થિત રાખવા માટે આ ભગવાને સિસ્ટમ બનાવી. જયારે બહુ ગરમી પડે ને તો શરીરમાં પરસેવો કરતા માથામાં પરસેવો વધારે થાય, રેલા જ ઉતરે. કેમ? કારણ કે થોડી પણ ગરમી જો વધી જાય તો આ મગજના કોષને નુકસાન થાય. એટલે પરસેવા દ્વારા ભગવાન શું કરી રહ્યો છે? પેલી ગરમી શોષી રહ્યો છે. જો એટલે જ આપણો 102 ને 103 તાવ થાય ને, એટલે પેલા મગજમાં તાવ ચડે, પછી બધા લવારા પર જે ચડે ને, પછી જે બોલતો હોય સાંભળવા જેવું હોય. કેમ? કંઈક બધું શોર્ટ સર્કિટ થવા માંડે મગજમાં. શું થાય? પછી કાનું કાવ જોડાઈ જાય. જા વિચાર. પણ એ પેલી ગરમી વધે નહીં એટલા માટે ભગવાન શું કરતો રહે? પેલો પરસેવો નહીં કરે. વિચાર, આશ્ચર્ય જ છે. આ પેલા આગળ હું તમને કહી, પેલો કોમ્પ્યુટર વાળા વિચાર કરે છે. કોમ્પ્યુટર એક જાતનું મગજ જ છે. અને કોમ્પ્યુટરમાં કેટલી 1 ટ્રિલિયન, જો સમજો એની મેમરી કેટલી, 1 ટ્રિલિયન મેમરી, 1000 MB મેમરી, કેટલી મેમરી એની? આટલી મેમરીમાં પેલું કોમ્પ્યુટર ગરમ થતું, એટલે કોમ્પ્યુટરમાં એ લોકો નીચે શું રાખેલો હોય? પેલો પંખો રાખેલો, એ ગરમ થઈ જ જાય. એટલે વૈજ્ઞાનિકો વિચારે કે પંખો રાખે ને પછી પેલું કોમ્પ્યુટર તો ગરમ થઈ જાય, અને ગરમ થાય એટલે પછી એની હાર્ડ ડિસ્કને નુકસાન થાય. તો આટલી મેમરીમાં આટલું થતું હોય, પણ આ મગજમાં તો કેટલી મેમરી છે, જો વિચાર. અને આ મગજ કેટલું કામ કરી રહ્યું છે. પણ ભગવાને એ કોઈ પંખો મૂક્યો? એને થર્મોડાયનેમિક્સ કહેવાય. જો આ સમજો, આ ભાષામાં જુઓ કે અહીંયા જે ગરમી ઉત્પન્ન થઈ રહી છે એનું મેનેજમેન્ટ ભગવાન કરી રહ્યા છે. અને આ ઠેકાણે, જો આ સમજો બરાબર, આ મગજ ઠેકાણે હોય તો પછી કર્મફળ માણી શકીએ. જો મગજ ઠેકાણે, ભલે ને સામે ગમે એવું મસ્તીનું આઈસ્ક્રીમ પડેલું હોય, પણ જો મગજ ઠેકાણે નહીં હોય તો શું થાય? માણવું હોય તો આપણું મન, આપણી બુદ્ધિ પણ કેવી હોવી જોઈએ? પ્રસન્ન, સ્વસ્થ હોવી જોઈએ, શાંત હોવી જોઈએ, તો એ માણી શકીએ આપણે. તો હું જે પણ કઈ માનું છું, આપનાર, કર્મફળ આપનાર પણ ભગવાન છે. એ કર્મફળ ભોગવવા માટેનું પણ કૃપા કોણ કરી રહ્યો છે? ભગવાન જ કરી રહ્યો છે. ઈશ્વરનો અનુગ્રહ છે. જો વારંવાર, એટલે તમને જે કહું ને કે જીવનમાં બાકીનું બધું જ મળશે તમને. 2-5 દિવસ મહેનત કરો એટલે બધું મળી જાય. પણ મન પ્રસન્ન રહેવું, મન શાંત રહેવું અઘરું છે. આ સમજો, આપણું મન શાંત રહેતું જ નથી. આપણા મનમાં સતત વિક્ષેપ રહે જ છે. ગમે એટલી ભક્તિ કરીને માળા કરીએ, પણ નાની વસ્તુ, નાનો પ્રસંગ બની જાય, આપણું મગજ શું થઈ જાય? ગુસ્સો આવી જ જાય. જો આવી જાય આપણા ક્રોધ પર, આપણા કામ પર આપણું કોઈ નિયંત્રણ જ નથી રહેતું. આગળ 3જા અધ્યાયમાં એટલે ભગવાન કહી ગયા, રાગ દ્વેષ વ્યવસ્થિત તયો વશમ ન આગચ્છેત. ઈશ્વરના અનુગ્રહ વિના મન શાંત નહીં રહે. આ સમજો, ઈશ્વરના અનુગ્રહ વિના કોઈ કર્મફળ તમે માણી શકો નહીં. અને એટલે કે છે યદશ્નાસી તદ્મદર્પણમ કુરુ. અર્જુન, જે પણ કઈ તું માણી રહ્યો છે એ પણ તું શું કર? મને અર્પણ કર. જો અહીંયા અર્પણ એટલે ભૌતિક રીતે અર્પણ નથી. સ્વામીજી એટલે એના માટે બહુ સરસ શબ્દ વાપરે, એપ્રિશિએશન. એને શું કહેવાય? યુ એપ્રિશિએટ, કદર કરો કે આ ભગવાનના અનુગ્રહથી હું માણી રહ્યો છું. કદર કરવી કહેવાય. જો એને સમજ, ઓળખો તમે ભગવાન. યુ રેકગ્નાઇઝ ધેટ બીકોઝ ઓફ ઈશ્વર આઈ એમ એન્જોયિંગ ધીસ. યુ એપ્રિશિએટ. ભગવાનની કદર કરીએ, એ ભગવાનને ઓળખીએ. આપણે જેટલી ભગવાનની વધારે ઓળખાણ હશે, જેટલી જીવનમાં ભગવાનની કદર થશે, એટલું જ આપણું મન શાંત રહેશે. પૂજ્ય સ્વામીજી કે ઈશ્વર વિના મન શાંત નહીં થાય. આ સમજો. એટલે સ્વામીજીનું વાક્ય છે. સ્વામીજીના જે બધા વાક્યો છે ને, મહાવાક્ય જેવા છે. આ સમજો.
યુ કેન રિલેક્સ ઓનલી ઇન ધ લેપ ઓફ ઈશ્વર. યુ કેન રિલેક્સ ઓનલી ઇન ધ લેપ ઓફ ઈશ્વર. જેમ માના ખોળામાં પેલું બાળક કેવું હોય, પ્રસન્ન હોય, સુરક્ષિત હોય, એમ તમારે પ્રસન્ન રહેવું છે, સુરક્ષિત રહેવું છે, તો એક જ ઉપાય છે. કયો છે? ઈશ્વરના ખોળામાં. કાલે જઈને હું માના ખોળામાં બેસી જાઉં, જા. આગળ જ કહ્યું, આ ભૌતિક નથી, સમજદારી કેળવવાની. ઈશ્વર સદા સર્વદા મારી સાથે છે. ઈશ્વર ક્યારેય મારો સાથ છોડતો નથી. સતત ઈશ્વરનો મારા પર અનુગ્રહ થઈ જ રહ્યો છે. એક ભાઈ ગ્રહસ્થ માં આનંદમયી પાસે સત્સંગ કરવા જતા, નિયમિત જતા. વેપારી, એને બાળકો મા પાસે જાય, બાળકો બધા નાનપણથી જ માની પાસે મોટા થયા આનંદમયીમાં. પછી પેલી ઉંમર થઈ ને એટલે પછી આ બધું સંસારમાં થોડોક વૈરાગ્ય, આ બધું અનેક પ્રકારના પ્રસંગો જીવનમાં બને. એટલે એક દિવસ બોલો માँ आनंदमयी પાસે જઈને કે माँ बहुत भक्ति कर लिया, कोई अनुग्रह नहीं है. કે એના જીવનમાં એવો પ્રસંગ બની ગયા. આ સમજો. आनंदमयी माँ બહુ સરસ कि ईश्वर तो अनुग्रह की वर्षा कर रहा है, तू अहंकार का छाता लेके घूमता रहता है. ઈશ્વર તો અનુગ્રહ કરી જ રહ્યો, પણ આપણે શું લઈને ફરી રહ્યા છે? અહંકારનો છત્રી લઈને શું કરીએ છીએ? ફર્યા કરીએ. પછી અનુગ્રહની વર્ષામાં ભીંજાવાનું થાય જ નહીં. કેમ? કારણ કે અનુગ્રહ ક્યારે તમને મળે? પેલો અહંકારને છત્રી ઊંચકો ને તો મળે. જો એટલે જ કહું, તમારા ને ઈશ્વરની વચ્ચે જે અંતર છે એનું કારણ તમારો અહંકાર છે. અહંકાર વિમૂઢાત્મા કરતા હમિતિ મજા, બધું આગળ આપણે જોઈ ગયા. આપણો અહંકાર જ આપણને ઈશ્વરને ઓળખવા દેતો નથી. આપણો અહંકાર જ ઈશ્વરની કદર કરવા દેતો નથી. છોડી દો. એમ કઈ થોડું છોડવું? આ કોણ બોલે? અહંકાર. કોણ તમને છોડવા નથી દેતું? અહંકાર નથી છોડવા દેતો. આ સમજો. બાકી બધું છૂટી જ રહ્યું છે. સંસાર જ એને કહેવાય કે જે શું છે, છૂટી જ રહ્યું છે. પણ આપણે શું કરીએ? એમ છોડું, પકડ. આપણી હાલત કેવી ખબર છે? એક ભાઈ જંગલમાં ગયા, જંગલમાંથી પસાર થતા પસાર થતા હતા ત્યાંથી. એટલે જંગલમાંથી એ જવાના. એટલે પેલા 2-3 મિત્રો હતા ને, એને કીધું જો ભાઈ તું જંગલમાં જાય, પેલો વાઘ જો આવ્યો ને સામે, તો કે એક જ કામ કરવાનું. પેલા લોકો એને શીખ્યું આવું. જા કેટલીક વાર છે ને આપણે ઊંધું શીખીએ પછી ભેરવાય. એટલે પેલાને એમ કહી રહ્યા કે આ વાઘ જો તને રસ્તામાં ક્યાંય દેખાય છે, એની પૂંછડી પકડી લેવાની. જા સમજો. પેલા એને પકડી રાખેલું. શું પકડી રાખેલું? પૂંછડી પકડી રાખવાની. અને ખરેખર પેલો વાઘ સામે આવી ગયો. જા સમજો. અને એ ચપળતાથી એને શું કર્યું? પેલું વાઘની પાછળ જઈને પેલી પૂંછડી પકડી લીધી. જા. હવે એની હાલત શું થઈ? પૂંછડી છોડાય નહીં, પકડાય. હાલત આવી છે. તો સંસાર એવો પકડીને બેઠા છે, છોડાય નહીં અને પકડાય નહીં. જો સમજો. અને પેલો વાઘે એટલો ગભરાઈ ગયો, કારણ કે પૂંછડી પકડે એટલે વાઘ ગભરાઈ ગયો. એટલે એ પેલો ઝાડની ફરતે ગોળ. આપણે શું કરી રહ્યા છે? આ જ છે. જો સમજો. સ્વામીજી કે આપણે બધા પેલા વાઘની પૂંછડી પકડીને બેઠા છે, છૂટતું નથી અને પકડાતું નથી. જાત કે છોડે તો પછી શું થાય? વકાઈ જાય. એમાં આપણે પેલો સંસારને શું છે, પકડીને જ બેઠા. એમ કઈ છોડું? જા સમજો. અને એટલે આ ભગવાન અર્પણ શબ્દ કેમ વાપરે છે? ખરેખર તો ભગવાનને ઓળખવાના જ છે, પણ અર્પણ શબ્દ કેમ વાપરે છે? તું છોડવા માટે. તું છોડ. બદર્પણમ. અર્જુન, આ તું મને અર્પણ કર. તું ઓળખ, મારી કદર કર. જેટલી ઈશ્વરની કદર જીવનમાં હશે ને, જેટલી ઈશ્વરની ઓળખાણ હશે ને, એટલું તમારું મન શાંત રહેશે.
તમારું મન પ્રસન્ન નથી ને કોઈનો વાંક નથી. આ સમજો, વારંવાર તમને કહું, તમારું મન પ્રસન્ન નથી એને માટે વાંક ફક્ત ને ફક્ત તમારા અહંકારનો અને તમારા રાગ દ્વેષનો છે, કોઈનો વાંક નથી. ઉદ્ધરેદ આત્મનાત્માનમ નાત્માનમ અવસાદયેત આત્મૈવ હ્યાત્મનો બંધુ આત્મૈવ રિપુરાત્મનઃ. છઠ્ઠા અધ્યાયમાં ભગવાન શું કહે છે? તું જ તારો મિત્ર છે અને તું જ તારો કોણ છે? શત્રુ છે. જેને આત્મના જીતઃ. જો તમે જો તમારી ઇન્દ્રિયો પર, તમારા મન પર, તમારા રાગ દ્વેષ પર જો તમે નિયંત્રણ મેળવ્યું છે તો એ તમારું મિત્ર છે. જો તમે એના વશમાં છો તો એ તમારું શત્રુ છે. કોઈ તમારો મિત્ર શત્રુ નથી. આ સમજો, કોઈનો વાંક કાઢવાની જરૂર જ નથી. એને માટે સ્વામીજી કહેતા, પણ આપણને તો હંમેશા બીજાનો જ વાંક આવે. કેમ ઊંઘ આવી ગઈ, માતાજી નાસ્તો વધારે થઈ ગયો, એટલે વાંક કોનો? કેમ હું તો દૂધનો ધોઈ લો. જા સમજ, વાંક કોઈનો નથી. આ સમજો, આપણી વિચાર કરવાની દ્રષ્ટિ જ જુદી છે. આપણા વિચારમાં ખોટ છે. જો અર્જુનને પણ એ જ હતું. જા સમજો, પહેલા અધ્યાયમાં અર્જુને બધી ધર્મની ચર્ચા કરી અને એને શું નિર્ણય લીધો કે ભગવાન ન યોત્સયતિ ગોવિંદ, ભગવાન આ યુદ્ધ કરવા યોગ્ય નથી. અને ભગવાને બધા ધર્મને અનુરૂપ જ તર્ક આપેલા છે. કોઈ પણ એનો જે તર્ક છે એ ધર્મ વિરુદ્ધ છે જ નહીં. જો સમજો, પણ ભગવાન જયારે એને કહે છે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્ત્વા ઉત્તિષ્ઠ ભારત ક્લૈબ્યમ માસ્મગમ પાર્થ. અર્જુન, આ નપુસક જેવી શું તું વાત કરી રહ્યો છે? ઉઠ. કેમ? યુદ્ધ સમસ્યા નથી. સમસ્યા ક્યાં છે? ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ. આ તારા હૃદયની જે દુર્બળતા છે, ક્ષુદ્રતા જે છે એ તને દુઃખી કરી રહી છે. બહાર કોઈ તમને દુઃખી કરતું નથી. આ સમજો, આપણા જ હૃદયની દુર્બળતા, આપણા વિચારોની ક્ષુદ્રતા જ આપણને શું કરે છે? દુઃખી કરે છે. અને જ્યાં ભગવાન એને આવા શબ્દો વાપર્યા, એને સમજાવ્યો, ખખડાવ્યો, એને પણ ખ્યાલ આવી ગયો કે ખોટ બહાર નથી. બહાર ક્યાં? ખોટ ક્યાં છે? મારામાં. અને એટલે ભગવાને શું કબૂલ કર્યું? કાર્પણ્ય દોષો અપહત સ્વભાવ. દુઃખનું કારણ આ જગત નથી. વેદાંત ત્યારે જ તમને કામ આવે, વેદાંત ત્યારે જ સમજાય જ્યારે ખબર પડે દુઃખનું કારણ આ જગત નથી. દુઃખનું કારણ એ છે કે તમે પોતાના સ્વરૂપને ઓળખતા નથી. અર્જુન એટલા માટે સ્થિત પ્રજ્ઞાના લક્ષણ પૂછ્યા ત્યારે ભગવાને શું કીધું? દુઃખેશુ અનુદ્વિગ્ન મનાહ. ગમે એવું દુઃખ આવે એનું મન ઉદ્વિગ્ન થતું નથી. જો આ વિચાર, તમે જે જગતમાં રહો છો એ જ જગતમાં જ્ઞાની પણ રહે છે, પણ આ જગત તમને દુઃખી કરી જાય છે. આ જ જગત એ જ્ઞાનીને શું છે? દુઃખી કરે છે. જો આ વિજ્ઞાનનો નિયમ છે કે તમે એનાથી દુઃખી થયા પણ બીજો એનાથી દુઃખી થતો નથી. એનો અર્થ શું થયો? વાંક બહાર નથી. વાંક ક્યાં છે? તમારું મન કેવું છે ને. બહાર તો આ જગત આવું જ છે. શંકરાચાર્યજી હતા ત્યારે આ જગત આવું જ હતું. કૃષ્ણ ભગવાન હતા ત્યારે આ જગત આવું જ હતું. રામ ભગવાન હતા ત્યારે આ જગત આવું જ હતું. રામ હતા ત્યારે રાવણ હતો જ. જો આ સમજો, શૂર્પણખા હતી. અને કૃષ્ણ ભગવાન હતા ત્યારે પેલી પૂતનાઈ હતી ને, કંસે હતો ને જરાસંઘ હતો. અને સીધો નિયમ છે કે બહાર ગમે તેટલું હોય પણ આપણું મન જો પ્રસન્ન હોય. જો એટલા માટે હું પેલો દ્રષ્ટાંત આપું ને કે વેકેશનમાં છોકરાઓ રમતા હોય ને, જે રમતા રમતા પેલો કાચનો ગ્લાસ હોય ને પાડે એટલે શું થઈ જાય? તૂટે. પેલો દિવાળીમાં જ આખો સેટ લઈ આવ્યા હોય આપણે, 12 ગ્લાસનો સરસ મજાનો મોંઘો સેટ લઈ આવ્યા હોય અને બાળક એને પાડી નાખે એટલે આપણું શું થાય? પેલા બાપડાનું આવી જ બને. જો આ સમજ. પણ એ જ ગ્લાસ, જો આ વિચાર, દિવાળીમાં પહેલી વાર જમાઈ તમારે ત્યાં આવ્યા અને જમાઈથી એ ગ્લાસ તૂટી ગયો તો ના રહો દો, તમે રહો દો, તમને વાગ્યું નથી, તમે બેસો, ચિંતા નહીં કરો. આ બધું છોકરાઓ જુએ. જો આ સમજો, એને તોડી નાખ્યું ત્યારે પેલો માર પડ્યો એને.
અને પછી જીજાજી આવ્યા તોડ્યો તો શું છે? એનો અર્થ શું છે? ગ્લાસ તૂટવો એ પ્રસંગ છે. બાર શું છે ને, દીકરી ઘરે આવી એનો આનંદ જે છે એને કારણે ગ્લાસ તૂટે મહત્વ નથી. પણ આખો દિવસ તોફાન કરતો હોય, હેરાન કરતો હોય, એટલે પછી બધો ગુસ્સો કોના પર ઉતરે? બહારની પરિસ્થિતિ, બહારની વ્યક્તિ, બહારના પ્રસંગ, દેશ, કાળ, કોઈ વસ્તુ તમને દુઃખી કરી શકે નહીં. દુઃખે શું? અનુદ્વિગ્ન મના વીતરાગ ભય ક્રોધ. આપણા મનમાં જે રાગ છે, ક્રોધ છે, ભય છે, એ જ આપણને દુઃખી કરે છે. એટલે જ ભગવાન શું કહી ગયા? નિર્મમ નિરહંકાર શાંતિમધિ ગચ્છતિ. જ્યાં મમતા કરો ને ત્યાં ક્રોધ આવવાનો. ત્યાં સમજી મારું કીધું એટલે શું થવાનો? ક્રોધ આવે છે. નિર્મમ નિરહંકાર. એ જ ભગવાન એક જુદા શબ્દોમાં શું કહે છે? મદર્પણમ. તું મને અર્પણ કર અર્જુન. તારા કર્મ મને અર્પણ કર. તારા કર્મ ફળ શું કર? તું મને અર્પણ કર. આમ કર્મ અધ્યક્ષ ઈશ્વર છે, કર્મ ફળદાતા ઈશ્વર. આપણા કર્મયોગની ભાષામાં કહીએ શું કહેવાય? કર્મમાં ઈશ્વરાર્પણ બુદ્ધિ, કર્મ ફળમાં પ્રસાદ બુદ્ધિ. આમ યત કરોશી યદશ્નાસી. અર્જુન, જે પણ તું કરે છે અથવા જે પણ કઈ તું માણી રહ્યો છે એમાં તું મને ઓળખવાનો પ્રયત્ન કર. ઈશ્વરના અનુગ્રહથી જ કર્મ થઈ રહ્યો છે. ઈશ્વરના અનુગ્રહથી આ કર્મફળ મને મળી રહ્યું છે. આમ લૌકિક કર્મની ચર્ચા ભગવાને કરી. એ જ રીતે યદ અશ્નાસી એટલે કે આ લૌકિક જે ભોગ આપણને જે મળી રહ્યા છે, આ જીવનમાં આપણે જે માણી રહ્યા છે એને માટેની ભગવાને ચર્ચા કરી. હવે ભગવાન બહુ સરસ ચર્ચા કરે છે, ધાર્મિક ચર્ચા. જો આ લૌકિક ચર્ચા છે, કર્મ અને કર્મફળ શું છે? લૌકિક છે. પછી આપણે જે ધાર્મિક કર્મ જે કરીએ છીએ, એ ધાર્મિક કર્મ માટે ભગવાન કહી રહ્યા છે. પછી આપણે આધ્યાત્મિક દ્રષ્ટિએ જે કર્મ કરી રહ્યા છે એને માટે પણ ભગવાન કહી રહ્યા છે. એ આપણે આવતીકાલે ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિમ મહિષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ લોકા કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સત્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણાઃ સन्तુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ, સર્વેષાં શાન્તિર્ભવતુ, સર્વેષાં પૂર્ણં ભવતુ, સર્વેષાં મંગલં ભવતુ, સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિદ દુઃખભાગ ભવેत्. અસતો મા સદ્ગમય, તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.